સમાજો પોતાના સંબંધો આસપાસના વિસ્તારો અથવા તો પડોશી જૂથો સાથે રાખતા હોય છે. પરંતુ જ્યારે આ પડોશ જૂથની આપણે વાત કરતા હોઈએ છીએ તો બીજી બાજુ સામુદાયિક જીવનમાં સૌથી મોટો પડકાર એ સમયનો હતો કુદરતી પ્રકોપોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, અને આ અસ્તિત્વના સંઘર્ષમાંથી એક સામાજિક સંપર્ક થયો, અને સામાજિક સંપર્ક જે છે એ સહકાર અને પ્રગતિના ઘોતક બન્યા. એટલે સંઘર્ષ જે હતો એમાં સૌથી મોટો પડકાર કુદરતનો હતો, અને કુદરતી પ્રતિરોધને દૂર કરવા માટે સમૂહ જીવન એ જ શ્રેષ્ઠ જીવન એવી વાત આવી, અને સમૂહ જીવન શ્રેષ્ઠ જીવનમાંથી આખી સામાજિક સંસ્થાઓની એક ઘટમાળ ઘડાઈ, અને એ ઘટમાળમાં લગ્ન, કુટુંબ આવી બધી જુદી જુદી સંસ્થાઓ ધીમે ધીમે ડેવલપ થવા માંડી. અને એ ડેવલપ થયેલી સંસ્થાઓમાં પણ કોઈ પણ સામાજિક સંસ્થા વિદ્યાર્થી મિત્રો એવી હોય છે કે જેમ જેમ જરૂરિયાતો આવતી જાય તેમ તેમ એ સામાજિક સંસ્થા છે એ સામાજિક સંસ્થામાં બદલાવ આવે. આપણે એક દાખલો લઈએ લગ્ન સંસ્થાનો. તો લગ્ન સંસ્થાની અંદર બહુ સજ્જડ નિયમો, હા પાડતા લગ્નના નિયમો અને ના પાડતા લગ્નના નિયમો જે છે કે અહીંયા લગ્ન થાય અને અહીંયા લગ્ન ન થાય, એ સ્ત્રી અને પુરુષ બંને માટે એ લગ્નની અંદર આજે કેવો બદલાવ આવ્યો. બંધારણે ચોક્કસ આ બદલાવ માટેનું બહુ મહત્ત્વનું કામ કર્યું છે, પરંતુ બંધારણને પણ આગળ જઈને આપણે વાત કરીએ તો હવે સમાજ જીવનની અંદર જે ટેકનોલોજીએ સરસ મજાના જીવન નિર્વાહના ધોરણો ડેવલપ કરી આપ્યા છે એની અંદર આખી વાત એવી આવે છે કે લગ્નના જે નિષેધાત્મક કે અથવા તો હકારાત્મક નિયમો છે એ નિયમો બહુ લાગુ પડતા નથી. અલબત્ત જ્ઞાતિ વ્યવસ્થા કે લગ્ન વ્યવસ્થાની અંદર એવું પ્રમાણ હોય છે ખરું કે કોઈ પણ વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મ્યો હોય એ જ્ઞાતિમાં જ લગ્ન કરે અને આદર્શ માનવામાં આવે, પણ વાસ્તવિકતાની દૃષ્ટિએ આપણે જોઈએ તો આજે ઘણો બધો બદલાવ આવ્યો છે. આ બદલાવ બંધારણને કારણે પણ છે, અને આ બદલાવ બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે આ બદલાવ પાછળનું કારણ શિક્ષણ પણ હોય. શિક્ષણ અને સામાજિક વિકાસની સાથે આ આખી વાત આવતી જાય તો લગ્ન સંસ્થાની અંદર આજે જો એક જ જ્ઞાતિ, જે જ્ઞાતિમાં તમે જન્મ્યા છો એ જ્ઞાતિના વિસા, એકડા, ગોળ આ જે પેટા જ્ઞાતિનું સમૂહ છે એ પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવાની વાત હોય અથવા તો પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાની વાત હોય, આવા નિયમો અને નિષેધો આજે થોડાક સરળ બન્યા છે. કારણ શું? કારણ એવું કે જ્ઞાતિ વ્યવસ્થા હોય કે લગ્ન વ્યવસ્થા હોય એ પોતપોતાના સામાજિક જે આધાર છે એ આધારને પકડી રાખવા માટેના આ પ્રયાસો કરે, પરંતુ એ આખી પરિસ્થિતિ તમે એક રબર બેન્ડ લો અને રબર બેન્ડને ખેંચો, જેટલું ખેંચવું હોય એટલું ખેંચાય ને. આવી જ પરિસ્થિતિ સામાજિક સંસ્થાઓમાં પણ હોય છે કે તમને તમારી જીવન જીવવાની નીતિ રીતિની અંદર સામાજિક સંસ્થાઓ ક્યાંક તમારા ઉપર અસર કરતા બને, પણ આ અસર કરતા એવી રીતે ન બને કે તમારે જો રબર ખેંચવું ન હોય તો પણ ખેંચી શકાય, તમારે રબર ખેંચવું હોય તો ખેંચી શકો. આવી એક છૂટછાટ હવે જે આવી છે એ સંસ્થાઓનું એક મૂળભૂત લક્ષણ છે કે જેમ જેમ સમાજની જરૂરિયાતો આવતી જાય તેમ તેમ સમાજ એને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરે. અને લગ્ન જીવનની આપણે વાત કરતા હોઈએ તો લગ્ન સંસ્થાની અંદર જે એનો એક ટ્રેન્ડ એવો પણ ચાલે છે કે લગ્નની પાછળ ખર્ચો ઓછો કરવો. તો આપણે ભારતીય સમાજને સમજવું હોય તો જ્ઞાતિથી જ ઓળખવો પડે, કારણ કે જ્ઞાતિ એ સમાજનું એકમ છે. જો જ્ઞાતિ એ સમાજનું એકમ હોય અને આ જ્ઞાતિ અને લગ્ન એ બંને અરસપરસ પોતપોતાની રીતે નિયમો અને નિષેધો સાથે જોડાયેલા હોય તો સમૂહ લગ્ન એ વર્તમાન સમાજની એક માગણી હોય છે. તો દુનિયાની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો ભારતીય ઉપખંડ અથવા તો ભારતીય સમાજની અંદર જ્ઞાતિવાદી વ્યવસ્થા છે, અને જ્ઞાતિ લગ્નની સાથે પોતાના ચોક્કસ નિયમોના માળખામાં સજ્જડ રીતે રહે છે એવી માન્યતા છે. પરંતુ બીજી બાજુ જો એક જ્ઞાતિના લોકો સૌથી વધારે પ્રમાણમાં સમૂહ લગ્ન ઈચ્છી રહ્યા હોય અથવા તો આ આદર્શ હોય તો લગ્ન સંસ્થાને જે ચલિત કરનારા એ લગ્ન સંસ્થા હોય, એટલે કે જ્ઞાતિની ઉપરનું વાત છે, એ જ્ઞાતિ સંસ્થાના જે મોભીઓ હોય, વડીલો હોય, એ પોતાની જ્ઞાતિમાં સમૂહ લગ્ન યોજતા હોય છે. તો આ સમૂહ લગ્ન એ પણ એક બતાવવાનો પ્રયાસ એ છે કે જેમ જેમ જેવી જરૂરિયાત આવે એમ એમ એવી રીતે જ્ઞાતિ સંસ્થાઓ હોય કે કોઈ પણ સામાજિક સંસ્થા હોય, એ લગ્ન હોય કે ધર્મ સંસ્થા હોય કે રાજકીય સંસ્થા હોય, એમાં બદલાવ આવતો જાય છે. આપણે જો લગભગ 5 પંચવર્ષીય યોજનાઓ જોઈએ તો ખેતી અને પાણીમાં સૌથી વધારે પ્રમાણમાં કામ કરવામાં આવ્યું, પણ જ્યારે મહિલા ઉત્તરદાયિત્વની વાત કરતા હોઈએ અને સ્ત્રી પુરુષની સમાનતા, બંધારણની અંદર મૂળભૂત અધિકારોમાં પણ સમાનતાનો અધિકાર આપી દેવામાં આવ્યો, પણ બહુ જ પાછળથી આપણને ખબર પડી કે સ્ત્રીઓને જે અધિકારો આપવામાં આવ્યા છે એ પ્રમાણમાં અધિકારો ઓછા છે. એટલે મિલકતના અધિકારની અંદર પણ સ્ત્રીઓને અધિકાર આપવાની જે વાત હતી એને જુદી રીતે ડિફાઇન કરવીને બંધારણીય સુધારા દ્વારા મૂકવામાં આવી. અથવા તો પંચાયતી રાજમાં જે સ્ત્રી શક્તિને વધારે પ્રમાણમાં
સત્તાની સાથે જોડાવાનો ચાન્સ મળે એવા પણ પ્રયાસો કરવામાં આવ્યા. બંધારણનો તો એક આદર્શ એવો જ હોય છે મિત્રો કે જે હાંસિયામાં ધકાઈ ગયેલા લોકો છે એ લોકોને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં લઈ આવવા. પણ આ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં લઈ આવવાની વાત બંધારણ એટલે કે લિખિત દસ્તાવેજમાં હોય, વિકાસના દસ્તાવેજમાં હોય, એવી બાબતો સદીઓથી સભ્યતાઓની સાથે જોડાયેલી રહી છે અને સભ્યતાઓમાં પણ આ બધી બાબતો દાખલ કરીને આગળ ચાલવામાં આવતું હતું. મિત્રો, આપણે હવે દુનિયાની જુદી જુદી જે સભ્યતાઓ છે એ સભ્યતાઓની વાત કરીએ. આપણે વ્યાખ્યાનની શરૂઆતમાં જ મેં વાત કરી કે દુનિયાની કોઈ પણ સભ્યતાઓ છે એ સભ્યતાઓનો વિકાસ એ નદીઓ કે લોકમાતાઓને કારણે થઈ છે. નદીઓ અથવા તો નદીને લોકમાતા કહેવામાં આવે છે એનું કારણ પણ એ છે કે પ્રાચીન સભ્યતા કે વૈદિક સભ્યતા હોય, આ વૈદિક સભ્યતા કે પ્રાચીન સભ્યતાઓનો ઉદ્ભવ અને વિકાસ માટે લોકમાતાઓનું સૌથી વધારે પ્રમાણમાં પ્રદાન છે. પ્રારંભિક સભ્યતાઓના વિકાસના પરિબળો આપણે જોઈએ તો વિકાસના પરિબળો મોટેભાગે સભ્યતાના ઉદય સાથે કઈ રીતે જોડાયેલા છે એની આપણે વાત માંડીએ તો કૃષિ સમાજ પછી પ્રારંભિક સભ્યતાઓનો વિકાસ જે થયો એ વિકાસ કઈ રીતનો, તો મોટે ભાગે એવી વાત આવે છે કે કૃષિ અને પશુપાલન સાથે મનુષ્ય જોડાતો ગયો અને કૃષિ અને પશુપાલન સાથે જોડાતો ગયો અને એને કારણે નદીઓની સંસ્કૃતિ અને એ સંસ્કૃતિની આધારે જે જુદી જુદી સભ્યતાઓનો વિકાસ થયો. એ સિંધુ ખીણની સંસ્કૃતિ હોય, સિંધુ નદીના કાંઠે, સિંધુ નદીના કાંઠાની આસપાસના વિસ્તારોની અંદર જે સભ્યતા વિકસી એને સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે કહીએ, અથવા તો ચીનની સંસ્કૃતિ હવાંગહો નદીના આસપાસમાં, અથવા તો ઇજિપ્તની સંસ્કૃતિ, નાઇલ, યુફ્રેટિસ, ટાઇગ્રીસ આ નદીઓના કાંઠા ઉપરની જે વિકસેલી સંસ્કૃતિઓને આપણે પ્રાચીન સભ્યતાઓ ગણતા હોઈએ. તો આ પ્રાચીન સભ્યતાઓની બહુ જ મહત્ત્વની મજા એ છે કે ઘણા લોકો એવું માને છે કે વિદ્યાર્થી તરીકે તમે એવું પણ માનો કે કૃષિ અને પશુપાલન આવ્યું એ પછી આ સભ્યતાઓનો વિકાસ થયો. તો મિત્રો, બહુ મજાની વસ્તુ એ છે કે કૃષિ અને પશુપાલન આવ્યું એ ઈસવીસન પૂર્વે 2600 સુધીમાં આવ્યું અને સિંધુ ખીણની સંસ્કૃતિ તો એ પછી ઘણા વર્ષો બાદ આવી. સ્થિરતા પણ ઘણા વર્ષો બાદ આવી અને ક્રમશઃ આ સ્થિરતાઓ જ તે આપણે એક રીતે એમ કહી શકીએ કે આ સ્થિરતાઓએ સભ્યતાઓને જન્માવવાનો અથવા તો પેદા કરવાનો એક અવસર આપ્યો. પણ સિવિલાઇઝેશનની આખી પ્રોસેસની અંદર એવું નથી કે કૃષિ અને પશુપાલન સમાજ આવ્યો અને સભ્યતાઓનું ઘડતર થયું, જડતર થયું, ચણતર થયું અને વિકસિત થતી ગઈ. એ વાત ખોટી છે. તો બીજી બાજુ એ વાત એટલી પણ સાચી છે કે જો આ નદીઓની સંસ્કૃતિના આધારે જો સમાજ જીવન ધબકતું ન રહ્યું હોત તો આવી સંસ્કૃતિઓ વિકસી ન હોત. એટલે આખો સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે પહેલાં સિદ્ધાંત આવ્યો, પહેલાં મરઘી કે ઈંડું, આવી આખી વાત આપણે સભ્યતાઓની વાત કરતા હોઈએ તો કૃષિ અને પશુપાલન સમાજની અંદર પણ સામેલ છે. પણ બહુ જ મહત્ત્વની એવી વસ્તુ આપણે ચોક્કસ કહી શકીએ કે કૃષિ અને પશુપાલનને કારણે જે સમાજમાં ગતિશીલતા હતી, ગતિશીલતા એ ડાયનેમિક્સની સાથે જોડાયેલી વાત નથી મિત્રો. અહીંયા હું ગતિશીલતાની જે વાત કરું છું એ સ્થળાંતર સાથે જોડાયેલા સમૂહોની વાત છે. જ્યાં જ્યાં સ્થળાંતર હોય ત્યાં સ્થિરતા ન હોય અને સ્થિરતા નહોતી એટલે એક નિશ્ચિત પ્રકારની કાર્યપ્રણાલી સાથે જીવન જીવતા લોકોનો એક સમૂહ શક્ય નહોતો અને આ શક્ય બન્યું કૃષિ અને પશુપાલન સમાજ વિકસિત થતો ગયો અને આ વિકાસની અંદરથી આપણે જુદી જુદી સભ્યતાઓ મેળવતા ગયા. તો સભ્યતાનો ઉદય, નદી ખીણની સંસ્કૃતિ જે છે એ સભ્યતાનો ઉદય માત્ર કૃષિ સમાજને કારણે નહીં પરંતુ બીજી બાજુ સભ્યતાનો ઉદય કૃષિ સમાજ અને પશુપાલનને કારણે પણ થયો એવું ચોક્કસ કરી શકાય. કારણ કે કૃષિ સમાજની અંદર યાતાયાત જો યોગ્ય હોય તો જ કૃષિ સમાજનું જે વળતર સારામાં સારું મેળવી શકવાનું હોય ખેડૂતોએ એ મેળવી શકે અને સાથે સાથે જે ખેતીની અંદર જરૂરી મેન ફોર્સ અથવા તો વર્કફોર્સ જોઈએ એ પણ આપણને જો યાતાયાતના સાધનો હોય તો જ મળી શકે. અને આ રીતે આપણે જ્યારે કૃષિ અને પશુપાલનનો શરૂઆતનો ગાળો પશ્ચિમ એશિયાથી મેં અગાઉ વાત કર્યું એમ પશુપાલનની શરૂઆત થઈ, કૃષિની શરૂઆત થઈ એટલે પશુપાલનની આપણે વાત કરતા હોઈએ તો એશિયાના દેશોએ સૌથી વધારે પ્રમાણમાં સભ્યતાને પ્રદાન કર્યું છે કૃષિ અને પશુપાલનનું. પણ આ કૃષિ અને પશુપાલનના પ્રદાનને કારણે જ સભ્યતાનો વિકાસ થયો એ કહેવું વધારે પડતું છે. એક મત ઇતિહાસકારોનો એવો પણ છે કારણ કે કૃષિ અને પશુપાલન થયું એ પછી ઘણા વર્ષો નહીં ઘણી સદીઓ પછી સભ્યતાઓનો ક્રમશઃ વિકાસ થયો, ધીમે ધીમે વિકાસ થયો ગયો. પણ આ વિકાસ જે થતો ગયો એ પરિવર્તનની અંદર ખૂબ જ ધીમું હતું
કૃષિ અને પશુપાલન, ખેતી, ખેડૂત અને ગોપાલકોની જે સંખ્યા હતી એ પ્રમાણમાં ધીમે ધીમે વિકસિત અને વિસ્તૃત બનતી ગઈ. એમની વસ્તીની અંદર પણ વધારો થતો ગયો. સ્વાભાવિક છે મિત્રો કે જ્યાં જ્યાં સ્થળાંતરનો પ્રશ્ન હોય ત્યાં વસ્તી સીમિત રહે એવું કુદરતી અવલંબનની સાથે કૃત્રિમ અવલંબન પણ જોવા મળે સમાજોમાં. પરંતુ જ્યારે એક પ્રકારની સ્થિરતા સમાજ જીવનમાં આવતી ગઈ ત્યારે એ વસ્તીની અંદર પણ વધારો થતો ગયો અને આ વસ્તીની અંદર વધારો થતો ગયો, વસ્તી ગીતતા પણ વધી ગઈ અને ધીમે ધીમે આ પરિવર્તન ધીમું પણ મક્કમ પરિવર્તન જે આખી લોક સંસ્કૃતિ છે એને એક સભ્ય સંસ્કૃતિ તરફ અથવા તો સભ્યતા તરફ લઈ ગયું એમ કહેવું ઉચિત છે. મિત્રો, આપણે ઇજિપ્તની સભ્યતાની આજે વાત કરીએ. આપણે અભ્યાસક્રમ અથવા તો પાઠ્યક્રમના ભાગરૂપે ઇજિપ્તની એટલે કે મિસરની સંસ્કૃતિ, એ મેસોપોટેમિયાની સંસ્કૃતિની પણ વાત આવશે અને સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેન્જોદડો અને હરપ્પાની સંસ્કૃતિની વાત પણ આપણે અભ્યાસક્રમમાં ભણવાની છે. જ્યારે ઇજિપ્તની સંસ્કૃતિની આપણે વાત કરતા હોઈએ ત્યારે બહુ જ સ્પષ્ટ છે કે ઇજિપ્તની આપણે આખું રેખાચિત્ર એક મગજમાં દેખાય ત્યારે આપણને સ્પષ્ટ એવું જ લાગે કે ઇજિપ્ત એટલે પિરામિડોનો દેશ. પણ ઇજિપ્તની સંસ્કૃતિ એ માત્ર પિરામિડો પૂરતી સીમિત નથી. ઇજિપ્તની પ્રાચીન સભ્યતા સદીઓ જૂની છે અને આ સદીઓ જૂની પ્રાચીન પરંપરાઓ છે એ પ્રાચીન પરંપરાઓ કે સંસ્કૃતિઓને આત્મસાત કરવા માટે સદીઓ સુધી ઘણા લોકોએ પોતપોતાની રીતે પોતાનું કાર્ય પ્રયોજીને આવી સભ્યતાનો વિકાસ કરવામાં મહદ અંશે અગત્યની ભૂમિકા ભજવી હતી. મિસર અથવા તો ઇજિપ્ત, આ ઇજિપ્તને આપણે સમજવું હોય તો એવું કહી શકાય કે જે નાઇલ નદી છે એ નાઇલ નદીનો જે વિસ્તાર છે એ વિસ્તાર નાઇલની અંદર પુષ્કળ માત્રામાં પૂરનું પાણી આવતું અને પાણી જુદી જુદી રીતે નદીના કાંઠાઓ છે એને ઉભરાઈ જાય અને જુદા જુદા વિસ્તારોમાં આ પાણી પહોંચી જતું હતું. અલબત્ત ત્યાં સિંચાઈની કોઈ એવી પ્રારંભિક અવસ્થાની અંદર વ્યવસ્થા નહોતી, કોઈ કેનાલ કે નહેર નહોતી, પરંતુ નાઇલ નદીના જે પૂરના પાણી હતા એ પૂરના પાણીએ એવો વિસ્તાર બનાવી આપ્યો ફળદ્રુપ કે જેને કારણે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં વસ્તીનો રહેવાસ અથવા તો વસવાટ વધ્યો અને એને કારણે આપણને એક સભ્યતા મળી. નાઇલ નદીની આપણે જો વાત કરીએ તો નાઇલ ઇજિપ્તના આસવાનની અંદરથી પ્રવેશ કરે, આસવાન પ્રદેશમાંથી પૂર્વ તરફથી પ્રવેશ કરે અને પૂર્વથી પશ્ચિમ સુધીનો જે આખો પ્રદેશ છે ઇજિપ્તમાં એનો ડેલ્ટા બનાવે. ડેલ્ટા એટલે ત્રિકોણ પ્રદેશ બનાવે. નદીનું જે પાણી હોય એ નદીના ધસમસતા પાણીના પ્રવાહો જ્યાં નદીનો પટ ના હોય એવા વિસ્તારમાં પણ પ્રવેશે અને એવા વિસ્તારને ઉપર વધારે પડતા પાણીનું ફોર્સ હોય, જોશ હોય, એ જુદો જુદો વિસ્તાર બનાવતા જાય, નદીનો પટ બનતો જાય અને નદીનું આ પાણી છે એ આખો ઇજિપ્તના આસવાન વિસ્તારથી પૂર્વ અને પશ્ચિમ તરફ ફેલાયો અને એને આખો ડેલ્ટા બનાવ્યો. ડેલ્ટાને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખી શકીએ મિત્રો. અને જ્યારે નાઇલ નદીની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી પૂર આવતું હોય અને ઓગસ્ટ સપ્ટેમ્બરના પૂર છે એ સૌથી મોટા પ્રમાણમાં આવે, એટલે કે આપણે નર્મદાના પાણીને મિલિયન ક્યુસેકમાં પણ માપી શકતા નથી. નર્મદાની અંદર 3 વાર પાણી પૂરનું આવે અને દમણગંગાની અંદર 5 વાર પાણી આવે. દમણગંગા અને નર્મદા એ ગુજરાતની નદીઓ છે. આ ગુજરાતની નદીઓના પૂરના પાણીની આખી વાતને આપણે સમજી અને જો નાઇલની વાત કરીએ તો વિશ્વની આ બહુ જ મોટી નદીઓ પૈકીની એક નદી અને એ નદીનો સૌથી લાંબો વિસ્તાર છે. એની અંદર પૂરના પાણી આવે અને પૂરના પાણી જ્યારે ઓસરી જાય ત્યારે કેટલાક વિસ્તારોમાં એવું થાય કે નદી કાંઠાનો પ્રદેશ ન હોય પણ નદી કાંઠાના પ્રદેશ સિવાયના વિસ્તારોમાં પણ આ પૂરનું પાણી જતું રહ્યું હોય અને ત્યાંના જળાશયો હોય એ જળાશયો ભરાઈ જાય અને આજુબાજુના જે રહેણાંકના વિસ્તારો હોય કે જ્યાં લોકો વસતા હોય એ વસતા વિસ્તારો જેને આપણે ગામ તરીકે ઓળખીએ તો આ ગામો એક નાના નાના ટાપુઓની જેમ જોવા મળે એવી સ્થિતિ એ વખતે હતી. અને આખી આ પરિસ્થિતિને કારણે ઇજિપ્તની અથવા તો મિસરની આખી જે ભૂભૌગોલિક આપણે પરિસ્થિતિ જોઈએ તો આપણા સૌરાષ્ટ્ર કે કચ્છના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રનો નહીં કચ્છનો વિસ્તાર છે, તો કચ્છની અંદર જે જમીન છે એ વાદળી અથવા તો આપણે ફોર્મ કહીએ, યુ ફોર્મ જે ગાદીમાં વપરાવામાં આવે છે એ ગાદીવાળો વિસ્તાર હોય એવી પરિસ્થિતિ હતી. પૂરનું પાણી સતત આવતું જાય એટલે પાણી ઉતરતું નથી એવું લાગે, પરંતુ પૂરનું પાણી સપ્ટેમ્બર સુધી આવ્યું હોય, ઓક્ટોબરની અંદર જેસે તે થઈ જાય એટલે જમીન તમે જોઈ શકો પાણી ઓસરી ચૂક્યા હોય અથવા તો પાણી જમીનની અંદર ઉતરી ચૂક્યા હોય. અગાઉ આપણે વાત કરી કે
ખેત ઉત્પાદનને શેની જરૂર છે? અને ખેત ઉત્પાદનને જરૂર હોય વીજળીની પણ નહીં, પાણીની પણ નહીં. ખેત ઉત્પાદનને બીજને અંકુરિત થવા માટે અને વિકસિત થવા માટે જરૂરિયાત હોય ભેજની. તો આ ભેજવાળું જે ભૌગોલિક પરિસ્થિતિ હતી એ ઇજિપ્તની અંદર આપોઆપ હતી. જે પાણી ઉતરી જાય એ રસકસવાળી જમીન તો હોય જ, કારણ કે કાંપવાળી જમીન પૂરનું પાણી ખસેડી લાવ્યું હોય અને એ પાણી જમીનમાં ઉતરી જાય અને એ જે નાઇટ્રોજન, ફોસ્ફેટ, આ જે કોઈ તત્વો જોતા હોય એ બધા પણ મળી રહે. અને સાથે સાથે આપણે જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા મૂળમાં તો ખેતીને જે બીજ છે કે પાક છે એના ઉત્પાદન માટે ભેજ આપવાની છે. આ ભેજ આપવાની વાત સરળતાથી ત્યાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે થઈ ગઈ મિત્રો, એ તમને સમજાયું હશે. એટલે જે ટાપુવાળા વિસ્તારો થઈ ગયા હોય ત્યાં પણ ખેતી થોડાક સમયમાં થાય અને ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં લેવાતું હતું. ઉત્પાદન મબલક પ્રમાણમાં લેવાવાની જ્યાં શક્યતા હોય ત્યાં વસ્તીનું સંક્રમણ અથવા તો વસ્તી જ્યાં એક જ જગ્યાએ કોન્સન્ટ્રિક ઝોન આપણે ઇન્ડસ્ટ્રીયલ સોશિયોલોજીમાં સમજતા હોય કે એક જ સ્થળે કેન્દ્રસ્થ વિસ્તારની અંદર સૌથી વધારે પ્રમાણમાં ગીચ વસ્તી વધતી જાય. આ નાઇલના ડેલ્ટા વિસ્તારની અંદર મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર વસ્તીનું સંક્રમણ સૌથી વધારે પ્રમાણમાં રહ્યું મિત્રો. અને એને કારણે આ આખી સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ થયો એવું આપણે કહી શકીએ. મિત્રો, થોડાક વિરામ પછી આપણે પુનઃ મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો, ફરી આપણે મળીએ છીએ મિત્રો. સ્વાધ્યાયઃ પરમં તપઃ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના આદેશ અનુસાર અત્યારે આપણા દેશમાં ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ અમલમાં મુકાઈ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય કન્વેન્શનલ યુનિવર્સિટીઝ કહેતા પરંપરાગત વિશ્વવિદ્યાલયો અને ઓપન યુનિવર્સિટી કહેતા આપણી મુક્ત વિશ્વવિદ્યાલય, એટલે કન્વેન્શનલ અને ઓપન યુનિવર્સિટીઝ વચ્ચે કન્વર્જન્સની વ્યવસ્થા દ્વારા એક સેતુ સાધવાનો પ્રયત્ન કર્યો. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, ભાવનગર યુનિવર્સિટી ભાવનગર અને ગુજરાત સ્ટેટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સાથે એક સમજણ દ્વારા આપણી યુનિવર્સિટીના 149 કોર્સીસ ઇલેક્ટિવ કોર્સીસ તરીકે આ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી આપ્યા. આના પરિણામ સ્વરૂપે આ વિશ્વવિદ્યાલયમાં ભણતા અનેક વિષયોના વિદ્યાર્થીઓને જો તેઓ ઈચ્છે તો એમની રસ અને રુચિ અનુસાર 1, 2, 5 નહીં પણ 149 કોર્સીસમાંથી પસંદગી કરવાની સુગમતા મળી, જેના ફળ સ્વરૂપે સંભવતઃ એવું બનશે કે એક વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી સાથે આપણી વિશ્વવિદ્યાલયના જેટલા કોર્સીસ એ વિદ્યાર્થીએ ભણ્યા હશે, એની પરીક્ષામાં એ ઉત્તીર્ણ થયા હશે, એટલા કોર્સીસના વધારાના સર્ટિફિકેટ્સ પણ એને પ્રાપ્ત થશે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સ્વાધ્યાયઃ પરમં તપઃ. મિત્રો, પુનઃ સ્વાગત છે વ્યાખ્યાનમાં આપણું. આપણે વાત કરતા હતા પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક ઇજિપ્તની સંસ્કૃતિ, મિસરની સંસ્કૃતિ અથવા તો મિસ્રની સંસ્કૃતિ. આ મિસ્રની સંસ્કૃતિ કે સભ્યતાની આપણે વાત કરતા હોઈએ તો નાઇલ નદીએ બહુ જ મહત્ત્વનું પ્રદાન આખી સભ્યતાને વિકસાવવામાં કર્યું છે. એટલે એક રીતે આપણે એમ કહીએ કે મિસરની જે સભ્યતા છે એની મૂળ દેન છે એ નાઇલ નદી છે એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નથી. પણ ઇજિપ્તની બીજી એક સંસ્કૃતિને આપણે જોતા હોઈએ તો મેસોપોટેમિયા એવો તમે શબ્દ સાંભળ્યો હશે. જેમ નાઇલ નદીએ બહુ સરસ મજાનું કામ સભ્યતા વિકસાવવામાં કર્યું છે અથવા તો સભ્યતાને જન્માવવાનું કામ કર્યું છે, ઉદ્ભવનું કામ કર્યું છે, તો મેસોપોટેમિયા પણ એક એવી જ રીતે છે. જે ઇજિપ્ત પ્રદેશ છે એ પ્રદેશની અંદર યુફ્રેટિસ અને ટાઇગ્રીસના કાંઠા આવેલો વિસ્તાર છે એને મેસોપોટેમિયાની સભ્યતાનો
અથવા તો સંસ્કૃતિનો વિકાસ સાથે જોડાયેલો ભાગ એમ પણ કહી શકાય. સ્થાનિક લોકબોલીની અંદર મેસો અને પોટેમિયા એ શબ્દમાંથી આપણે સમજવા જેવું છે. મેસો એટલે મધ્ય અને પોટા એટલે પાણી. પાણીની મધ્યમાં રહેતો સભ્ય સમાજ અથવા તો સભ્યતા એ મેસોપોટેમિયા સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. અને આ બંને આખી સભ્યતાઓ છે એ નાઇલ અથવા તો યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીઓના કાંઠે જે વિકસેલી સભ્યતાઓ છે એ સભ્યતાઓની અંદર જે સમાજ જીવન ધબકતું થયું, જે શિલ્પ અને સ્થાપત્યની વાત આવી, જે પિરામિડોને આધારે આપણે જોતા હોઈએ છીએ કે આ એક સભ્યતાની ઓળખ છે, તો પિરામિડ ચોક્કસ એ સભ્યતાના ઓળખ ખરા મિત્રો. પરંતુ બીજી બાજુ આ પિરામિડો એ માત્ર દેખાતા એક સ્થાપત્યો નથી. આ પિરામિડો એ મૂળમાં તો દૈનિક જીવન દ્રશ્યમાન કરતી બાબતો સાથે પણ જોડાયેલા છે. એટલે જે ફેરાઓ અથવા તો ફારાઓ અથવા તો ફારાહો આવા ત્રણેક શબ્દો સાથે જે રાજાને ત્યાં વ્યક્ત કરવામાં આવે છે, રાજાશાહીને વ્યક્ત કરવામાં આવે છે, અથવા તો જે સમાજ જીવનની અંદર સૌથી મોટું ઉપલું બળ છે, અથવા તો એને સત્તાની સાથે જોડાયેલા કેન્દ્રસ્થ વ્યક્તિઓ અથવા તો લોકો જેને ગણવામાં આવે એ ફારાઓ છે. એ ફારાઓની જે કબરો હતી એને પણ પિરામિડની અંદર સાચવવામાં આવી. અને એક માન્યતા એવી પણ હતી કે જે જીવન જીવ્યા હોય એ જીવન દરમિયાન એમને જે કોઈ ચીજ વસ્તુઓ મળી હોય એ ચીજ વસ્તુઓ ફરી પણ એમને કામમાં જ આવે એટલા માટે મૂકવામાં આવતી હતી. આવું આપણે 8, 9, 10 સુધીમાં જે સમાજ વિજ્ઞાનના પાઠો ભણ્યા એ પાઠોની અંદર ચોક્કસ આપણે જાણતા હશું. પરંતુ જ્યારે રાજ્યને ચલાવવા માટે ફેરોહ અથવા તો ફારાહ અથવા તો ફારાઓ તરીકે આપણે રાજાઓને ઓળખીએ છીએ, તો રાજાઓ રાજ્ય વહીવટની અંદર એવું માનવામાં આવતું કે રાજાઓ પાસે ચોક્કસ પ્રકારની દૈવી શક્તિ છે, અથવા તો એ લોકો સમાજ જીવનને ચલાવનારા જે રાજકીય ઉદ્દેશો છે એ ઉદ્દેશોને બર લાવવા માટે પ્રધાન પુરોહિતો છે. આ પુરોહિતો એટલે ધર્મ સાથે જોડાયેલું અથવા તો ધર્મની અંદર સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ઉચ્ચ કક્ષાની વ્યક્તિ, અને એ વ્યક્તિ રાજા તરીકે હોય અને રાજા પાસે દૈવિક પ્રકારના જુદા જુદા તાકાતવાળી બાબતો હોય અને એને આપણે સતત પૂજવી જોઈએ. એટલે એક નદી સંસ્કૃતિની અંદર નાઇલનું જે મહત્ત્વ છે કે યુફ્રેટિસ ટાઇગ્રીસનું મહત્ત્વ છે, એવી જ રીતે રાજાનું મહત્ત્વ છે. પણ મને એક વાત એવી યાદ આવે છે કે નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ. તમે ઉત્તર ભારતની અંદર ક્યાંય જાઓ કે બંગાળની અંદર તમે જાઓ તો નદીઓ હોય એ નદીને તમે નામથી ન બોલાવી શકો. તમે યુપીમાં જાઓ અને ગંગાના ઘાટ ઉપર ઊભા હો અને તમે એમ કહો કે ગંગા બહેતી હૈ તો લોકો તમને ટોકે કે ગંગા મૈયા બોલો. આ મૈયાનું સ્થાન છે એ સ્થાનની પાછળનું મૂળ કારણ છે કે સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં, આ વિકાસની ધરોહરમાં આ નદીના પાણી સૌથી વધારે લોકોને મદદરૂપ થયા છે, સમાજોને મદદરૂપ થયા છે. તો નાઇલ પણ એવી રીતે ઇજિપ્તની એક બહુ જ મોટી નદી, અને આ બહુ જ મોટી નદી લોકહૈયામાં લોકમાતા તરીકેનું સ્થાન. અને લોકો જ્યારે કોઈક બાબત હોય અને પોતાને સામેવાળા વ્યક્તિને વિશ્વાસ અપાવવાનો હોય તો નાઇલ નદીના સોગંદ પણ ખાય. ધર્મની સાથે નદીઓ જોડાયેલી છે એનું મૂળ કારણ એ પણ છે કે આર્થિક જીવનની અંદર વ્યક્તિ જ્યારે વિકાસ કરતો ગયો ત્યારે વિકાસની એક સીડી એટલે નદીઓના પાણી અને નદીઓના કાંઠાળ વિસ્તારો, ફળદ્રુપ વિસ્તારો, જેને આપણે મુક્ત ત્રિકોણ પ્રદેશ કહીએ છીએ, એ બહુ જ મહત્ત્વની સીડી બન્યા. અને સામાજિક વિકાસની અંદર જ્યારે આપણે સભ્યતાઓના વિકાસની વાત કરતા હોઈએ તો આ નદીઓએ ખૂબ મોટું કામ કર્યું છે મિત્રો. જ્યારે આપણે આ રાજ્ય વહીવટની વાત કરતા હોય ઇજિપ્ત અથવા તો મિસરની, તો રાજાઓને એક ચોક્કસ પ્રકારની સત્તાઓ હતી. ઇજિપ્તની અંદર જે રાજાશાહીનો આખો આપણે વખત જોઈએ કે સમયગાળો જોઈએ તો શરૂઆતના જે 4 રાજાઓ ફારાહો જે હતા એ રાજાઓ પોતાના જે શ્રેષ્ઠીઓ હતા એ શ્રેષ્ઠીઓને સાચવતા હતા અને જુદી જુદી રીતે એક એમને સમાજ જીવનની અંદર એક ચોક્કસ પ્રકારનું સ્થાન હતું. એ લોકોના જીવન નિર્વાહ માટે, એમના અને એમના કુટુંબીજનોના જીવન નિર્વાહ માટે આ રાજ્ય વહીવટ ખાસ ધ્યાન આપતું હતું. પરંતુ 4 રાજાઓ બાદની વ્યવસ્થાની અંદર એવું વિચારવામાં આવ્યું કે જે તે પ્રદેશોની અંદર ઘણા બધા સમૂહોના જે કબીલાઓના સરદારો છે એ સરદારો પોતાને રાજા તરીકે સ્થાપિત કરવા માગે છે. અને આ આખી વાતમાંથી એવી વાત આવી કે જુદા જુદા વિસ્તારોમાં સૂબાઓ આપવામાં આવ્યા, એટલે સૂબાઓનું રાજ્ય થયું. આપણે
ભારતનો ઇતિહાસ સમજતા હોય તો આઝાદી પછી જે રજવાડાઓના વિલીનીકરણની વાત આવતી હોય તો ગુજરાતની વાત આવતી હોય છે. ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં વિલીનીકરણ રજવાડાઓનું થયું અને આ રજવાડાઓ જે હતા એ નાના નાના હતા. ભાયાતો અને સુબાઓ પણ રાજાઓ તરીકે ઓળખાતા. આખી ઇજિપ્તની આખી સંસ્કૃતિ જોઈએ તો ત્યાં પણ આવી વ્યવસ્થા હતી. બહુ સ્વાભાવિક છે કે વાહન વ્યવહારના સાધનો ન હોય, તમારી પાસે ટેકનોલોજી ન હોય તો તમને જે સમૂહ છે કે જે સમાજ ઉપર તમે પ્રતિનિધિત્વ કરો છો, તમે રાજા ગણાવો છો, ત્યાં રાજવહીવટ કઈ રીતે ચલાવો? તો રાજવહીવટ ચલાવવા માટે જે અત્યારે કેન્દ્રસ્થ સરકાર અને રાજ્ય સરકાર આખો આ કન્સેપ્ટ છે, એ કન્સેપ્ટમાં જુદા જુદા રાજાઓ સુબાઓની નિમણૂક કરતા અને એક વિકેન્દ્રિત રાજ્ય વ્યવસ્થાનું ઉદાહરણ આ સભ્યતામાં પણ જોવા મળે. પણ એ સમયની આપણે અર્થવ્યવસ્થા અને એની સઘળી વાતો કરવી હોય તો એવું કહી શકીએ કે સભ્યતાના નિર્માતાઓ એ સ્થાનિક લોકોએ જે સ્થળાંતર અટકાવ્યું અને સ્થળાંતરમાંથી કૃષિ અને પશુપાલન મેળવતા ગયા સભ્યતાના નિર્માતાઓ તે લોકોને જ આપણે ગણી શકીએ. રાજ્ય વ્યવસ્થાની વાત કરી તો સાથે સાથે આપણે સમાજ અને ધર્મ અને સંસ્કૃતિની પણ વાત કરીએ. સમાજ અને ધર્મ અને સંસ્કૃતિની આપણે વાત કરતા હોઈએ તો એવું સ્પષ્ટ છે કે સમાજ જીવનની અંદર એક પતિ એક પત્ની એ આદર્શ હતો. એટલે વર્તમાન સમયમાં જે આપણે જોઈ રહ્યા છીએ, જે સમાજ જીવનની અંદર પતિ પત્ની દંપતીનો જે આદર્શ છે એ ત્યાં પણ વ્યાપ્ત હતો. પરંતુ જે ઉમરાવ વર્ગના લોકો હતા, એટલે શ્રેષ્ઠીઓ અથવા તો કુલીનશાહી સાથે જોડાયેલા લોકો હતા, એ લોકોમાં એકથી વધારે પત્ની કરવાનો એક ક્રમ હતો અથવા તો ચાલ હતો. એ બાબત આખી આપણને એવું દ્રષ્ટિગોચર કરાવે કે સ્ત્રી પુરુષના જે સામાજિક સંબંધો હતા તો સ્ત્રીઓનું સ્થાન નીચું હતું. પરંતુ બીજી બાજુ એવી પણ વસ્તુ છે કે સ્ત્રીઓ રાજવહીવટની અંદર પણ મદદરૂપ થતી હતી અને રાજવહીવટની અંદર એમનું પણ એક મહત્ત્વનું સ્થાન હતું એવું ઐતિહાસિક દસ્તાવેજો પુરવાર કરે છે. પણ સામે પક્ષે બહુપત્ની પ્રથા હતી એ સામાજિક જીવનમાં સ્ત્રીઓનું નીચું સ્થાન છે એવું સ્પષ્ટ કરે છે. એ સમાજ જીવનની સાથે કૃષિ એ મુખ્ય વ્યવસાય હતો અને કૃષિ હોય ત્યાં પશુપાલન હોય જ તે, કારણ કે એક સિક્કાની બે બાજુ જેવું છે. મજાની વસ્તુ એ છે કે જે વિસ્તારો નાઇલ નદીના પૂરના પાણીને કારણે સભ્યતા જન્મવામાં બહુ જ મહત્ત્વના બન્યા, એ જ વિસ્તારમાં કૃષિ અને સિંચાઈની વ્યવસ્થા પણ ધીમે ધીમે દાખલ થતી ગઈ. એટલે નાઇલનું પાણી પૂરમાં આવતું હોય પણ જુદા જુદા અંતરિયાળ વિસ્તારોમાં પણ કૃષિનો આખો આ કન્સેપ્ટ એવી રીતે ડેવલપ થયો કે જ્યાં જ્યાં નાઇલ નદીના પાણી નહોતા પહોંચતા, પૂરથી જે પાણી પહોંચતા હતા કુદરતી રીતે એ નહોતા પહોંચતા, ત્યાં પણ કેનાલો અને સિંચાઈ દ્વારા જુદી જુદી રીતે પાણી પહોંચાડી અને